બોટાદમાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી, જેમાં જિલ્લાના વિકાસ અને નાગરિકોની સમસ્યાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી। બેઠકનું અધ્યક્ષસ્થાન ડોક્ટર જીન્સી રોયે સંભાળ્યું હતું। તેમણે તમામ વિભાગોના અધિકારીઓને સૂચના આપી કે નાગરિકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપીને તેનો ઝડપી અને અસરકારક ઉકેલ લાવવામાં આવે। તેમણે વિકાસ કાર્યોને નિયમો અને માર્ગદર્શિકાઓ મુજબ સમયસર અને વિભાગો વચ્ચે સંકલન રાખીને પૂર્ણ કરવા ભાર મૂક્યો। કલેક્ટરે વધુમાં જણાવ્યું કે જન સુખાકારીને કેન્દ્રમાં રાખીને કામ કરવામાં આવે અને લોકોના પ્રશ્નોને તાત્કાલિક વાચા આપવામાં આવે। બેઠક દરમિયાન અગાઉના પડતર પ્રશ્નો સાથે સાથે વિવિધ વિભાગોને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અને તેના નિરાકરણ માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા। આ સાથે કલેક્ટરે જિલ્લા વહીવટી તંત્રના આંતરિક પ્રશ્નો અને જનસુવિધાઓ સંબંધિત વિવિધ મુદ્દાઓની સમીક્ષા પણ કરી। બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અક્ષય દુરાનિયા, અધિક નિવાસી કલેક્ટર પીએલ ઝણકાત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભાર્ગવ પટેલ તથા ડીવાયએસપી મહર્ષિ રાવ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠક દ્વારા જિલ્લામાં વિકાસ કાર્યોને ગતિ આપવા અને નાગરિકોની સમસ્યાઓનું સમયસર નિરાકરણ લાવવા માટે તંત્ર વધુ સક્રિય બન્યું છે।